કેશોદ અને માંગરોળમાં 13 કરોડના ખર્ચે બનનાર એસટી વર્કશોપનું ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ગ્રાન્ટ ફાળવતા કેશોદ અને માંગરોળમાં બંને જગ્યાએ 13 કરોડના ખર્ચે એસટી વર્કશોપનું નિર્માણ થશે। આ વર્કશોપના ખાતમુહૂર્ત પ્રસંગે બોલતા મંત્રીએ પહેલાના સમયમાં એસટી ડેપોની હાલતની યાદ અપાવી હતી। અત્યારના સમયમાં વિકાસને નવી દિશા મળે અને લોકોની સુવિધામાં વધારો થાય। ગુજરાત સરકાર દ્વારા કોર્પોરેટ ક્ષેત્રના બાંધકામ જેવા જ એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હોય। એસટીની દોડતી બસોમાં જીપીએસ લગાવવામાં આવ્યા હોય। બસ યોગ્ય જગ્યાએ ઊભે છે કે નહીં, બસ ઓવર સ્પીડમાં તો દોડતી નથી ને, તે અંગે મોનિટરિંગ રાખવામાં આવતું હોય। તે બાબતે એસટી વિભાગ આગળ વધી રહ્યો છે। તે માટે ઉપસ્થિત તમામને મંત્રીએ શુભકામના પાઠવી હતી। આ એસટી ડેપો વર્કશોપ નવો બનતા વહીવટી અને બસ મરામત કામગીરી સરળ બનશે। આ તકે નાયબ કલેક્ટર, મામલતદાર, એસટી ડેપો મેનેજર, વિભાગીય નિયામક, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતના સપનાને લઈ અને નીકળ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ જે વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે જુનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ મુકામે ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને જે ગ્રાન્ટ ફાળવાલી છે એ અંતર્ગત કેશોદ અને માંગરોળ બંને જગ્યાએ એસટી વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું। બંને જગ્યાએ લગભગ આશરે 6.50 અને 6.66 કરોડના આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ, બંને ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। ગુજરાત સરકાર એ વિકાસના પથ ઉપર આગળ વધે છે અને એસટી વિભાગ દ્વારા પણ આપણે બધાએ ભૂતકાળમાં જોયેલું છે જે એસટી ડેપો હતા એની હાલત કેવી હતી। અત્યારે કોર્પોરેટ ક્ષેત્રને પણ આપણે એ સ્તરના પણ એસટી ડેપોના નિર્માણ થયા છે। તેની સાથે સાથે એસટીમાં પણ જીપીએસ ટ્રેકિંગ સાથે બસનું મોનિટરિંગ થાય, એ યોગ્ય જગ્યાએ ઊભે છે કે નહીં, ઓવર સ્પીડિંગ કરે છે કે નહીં, એનું પણ મોનિટરિંગ થાય છે। તો એક અદ્યતન ટેકનોલોજી સાથે આજે એસટી વિભાગ આગળ વધી રહ્યો છે, ત્યારે અહીંના બધા જ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।